દીકરીઓને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું, કારણ કે આ ઉંમરે સ્ટેજ પર આવવું ને એ પણ બહુ મોટી કળા છે. અને આ દીકરીઓના પ્રોત્સાહન માટે આરપી સેલ્સના ઓનર પ્રકાશભાઈ તરફથી 1100 રૂપિયા પ્રોત્સાહન મળે છે. જોરદાર તાળી એ માટે પણ થઈ જાય. અને હવે કહેવાય છે કે સુની જો આપકે આને કી आहट, सुनी जो आपके आने की आहट, गरीब खाना सजाया हमने, कदम मुबारक है मेरे मालिक, आप जो हमारी नगरी पधारे. આપ જ્યારે અહીં આવ્યા છો, આપ સૌનું સ્વાગત. વારાફરતી હું મારી ટીમને કહીશ, ડાંગી કોમેડીની ટીમ તૈયાર છે. સૌ પ્રથમ તો જેમની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા પ્રકાશભાઈ ઓફિસર્સના માલિક છે, અને એમનું સ્વાગત સોમલેશ હિલીમ એમના દ્વારા આપણે પુષ્પગુચ્છથી કરીશું, ફૂલોથી કરીશું. તો વિનંતી છે સોમલેશભાઈને કે અહીંયા વધારે ને પ્રકાશભાઈનું સ્વાગત અહીંયા કરે. ફાસ્ટ આપણે આ કાર્યક્રમને આગળ દબાવીએ. સોમલેશભાઈ એમનું સ્વાગત કરી રહ્યા છે. સંદેશ જેવી ન્યૂઝ નહીં, પણ એ લોકોથી બોલાવીને પોલીસ ખાતામાં પણ બોલાવવામાં આવે છે. એ લોકોને કોઈ નજીકના કોઈ પ્રસંગ હોય ત્યારે બોલાવવામાં આવે છે. તો આજે એ લોકોએ જે કલા એ લોકોએ રજૂ કરી છે, એ લોકોએ જે કલા બહાર પાડી છે, એ કલા એવી રીતના અદ્ભુત બહાર પાડી છે કે આજે ડાંગના એસપી હોય કે કલેક્ટર હોય, પણ જરૂરિયાત તો મારા ડાંગના અનમોલ જે રત્ન છે એ ગુજ્જરભાઈ છે, આરટી ડાંગી કોમેડી જે જીતુભાઈ છે, એ લોકોને ખૂબ અત્યારે જરૂર છે ત્યાં ડાંગની. એટલે એ લોકોને અત્યારે લોકોને ખબર છે કે અત્યારે કેમ એ લોકોની જરૂર છે. આજના યુગમાં સોશિયલ મીડિયા એ બહુ ફાસ્ટ જમાનો છે. સોશિયલ મીડિયાથી એક મારો આ વિષય છે જેના ઉપર હું રિસર્ચ કરીને એ લોકોને બહુ ડીપલી સમજાવ્યું છે. સોશિયલ મીડિયામાં કઈ રીતના આપણે આગળ વધી શકીએ. સોશિયલ મીડિયામાં હંમેશા કલાઓ જ નહીં, આ કલાકારો માત્ર હસાવાનું કામ નથી કર્યું. આ કલાકારો મિત્રો હસાવાથી લઈને આજે એ લોકોએ પોતાના સામાજિક કામ પણ અહીંયા અમારા ડાંગમાં કરે છે. એવી પ્રવૃત્તિ કરે છે કે જે એક આઈપીએસ અને આઈએસ નથી કરી શકતા. અમારા ડાંગની અંદરમાં એમ જોવા જાય એક ખાલી રાશન પાણી તેની શરૂઆત કાફી ધૂમધામથી કરું અને તીસે જ રીતે मैं વધારે नहीं बोलना, पण टूंकમાં બોલીને થોડા જ બોલીને કાકા કોદવાઉન બીસીની કલાકૃતિ હેરુલા હતા લોક કોદવાઉન તરફડ એ આ કોદવા ખાતે પ્રોગ્રામ ચાલુ હોય. मैं એટલા માટે
आपले कोकणा भाषाમાં ડાંગી ભાષામાં બોલા કે આપણા સમાજથી આટલા વધારે જોઈ હતી આખી આપली जनता જાય એટલે આપણી ભાષામાં આદિવાસી ભાષામાં बोला हा आणि आखे साला तीच सांगूला मागा का आपला जो अख्खे कलाकार साला एक कलाकार साला नाही जो भी नानी मोठी रील बनवावा त्याला अख्खे सालाची एक संदेश देवला मागा का आपले हर एक वस्तूवर ही कर जाऊन रील बनव जाऊन हर एक कोणा पॉझिटिव्ह बनवतात कोणा नेगेटिव्ह पण समाजने માટે સૌથી ઓછે રીલ બનते आहेत समाजना કોઈ मोटिवेट करूला हवा का समाजला काही આગળ લઈ જાवला हवा इसे रील खूप बनते आहेत माफ कर जाय पण जी संगा आहे ती सचाच बोला हा काका रील तर आपले नेगेटिव्ह पोका बनवतात ईसा गाणा सावर बनवतात कोणी काय सावर पण कोणी आपले ती शिकीन आपले समाज माहून આગળ जा इसे रील बनवजास थोडाच માં दोन शब्द बोलमा कदाच कुणाला खोटा लागणार हवा तर माफ करजास पण खरेखर आपले समाज માટે રીલ बनवजास અને આરપીએસએલ ની ખૂબ મોટા અઠા આયોજન રાખા તેની આપલા આગે કલાકાર છે માટે તો તેના ખૂબ ખૂબ ધન્યવાદ અને તો બી आपले समाजला अमुकला जेला गाडी ની હતા ना तेला टू व्हील देवला तेला इनाम दिना હતો પોતે ભલે તે કૂપન કાઢणार पण जेला मी इसे जेला आता स्कूटी दिना टू व्हीलर दिना तिसे જ રીતે કોઈ कुणाने आपले मदत करજો निसे रील बनवजास आणि कदाच सामने ती बी भूल होईल तर तुम्ही सांगी शकता जाव जर तुम्ही आम्हाला नाही सांगा ताव जर आम्हाला बी कलाकारलाही नाही खबर पड का मात्र साराच बनवा बेसाच बनवा पण समाज માટે काही बेस करजो ईसा शिकवजास आणि ईसा જ રીલ बनवजास હા બાકી ગાના ની ઈસા તો મનોરંજન માટે કોઈ બી बनवा बस થોડાન सांगीन महावीर महा जय आदिवासी जय जोहार।